રામ રામ અમારી આ ચેનલમાં હું રવિ બસિયા આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે વાત કરવી છે એક એવા રાજવીની જેમણે આ ભારત દેશને પોતાનું રજવાડું તો સમર્પિત કરી દીધું। આ લોકતંત્રના નિર્માણમાં પોતાનું રજવાડું, પોતાની રિયાસત જે છે એ તો હોમી દીધી અને આ દેશની પ્રજા માટે, પ્રજાતંત્રની સ્થાપના કરવા માટે પોતાનું આખું રજવાડું સોંપી દીધા પછી પણ એમણે સત્તા ન છોડી। એમણે પોતાના હાથમાં જ પાવરને રાખેલો, સત્તાનો કંટ્રોલ પોતાના હાથમાંથી ન જવા દીધેલો। પોતાના વિસ્તારની સત્તા એમણે પોતાના જ હાથમાં રાખેલી અને એ પણ 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ, 10 વર્ષ નહીં, પણ રજવાડું દીધા પછી 25 વર્ષ સુધી જે છે એ એકધારી સત્તા એમના હાથમાં રાખેલી, લોકશાહીની ઢબે રહીને રાખેલી, લોકશાહીની ઢબે ચૂંટણી જીતી અને સાંસદ તરીકે રહ્યા અને પાવર પોતાના હાથમાં રાખ્યો, સત્તા પોતાના હાથમાં રાખી। આવા એક મહાન રાજવી, પ્રજાપ્રેમી રાજવી। સર, જે લોકો કહે છે ને કે રાજવીઓને પછી તો પ્રજા કંટાળી ગઈ હતી એટલે રજવાડાના દાન દેવા પડ્યા, હજારો દાખલા છે આપણી પાસે, આપણા ઇતિહાસમાં। આ એક નહીં, હજારો દાખલા છે। ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દર્જ થયા છે। રજવાડા દીધા પછી જયપુરના મહારાણી ગાયત્રી દેવીજીએ જે છે એ જે 1,92,000 મત મેળવ્યા હતા, 70% મત મેળવ્યા હતા। એટલા મત કોઈને નહોતા મળ્યા, એવડી લીડથી એવો જીતા હતા। અને મહારાજા આજે જેની આપણે વાત કરવી છે એ રાજવીની વાત કરીએ તો 25 વર્ષ સુધી એક ધારા સાંસદ રહે અને ચૂંટણી હારે જ નહીં, ક્યારેય ચૂંટણી તેઓ નથી હાર્યા। એક ધારા 25 વર્ષ સુધી સાંસદ રહેવું, આટલો પ્રજાપ્રેમ, અને એ પાછું 1 લાખ મતોની લીડથી, 1 લાખ મતની જંગી બહુમતીથી ચૂંટાઈને આવવું, આ પ્રજાપ્રેમ। સૌરાષ્ટ્રની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો એ વખતે ધ્રોળ ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી ચૂંટણી જીતે, ભાંડવ દરબાર સાહેબ ચૂંટણી જીતે, સુરત બાપુ વરુ ચૂંટણી જીતે, મોરબી દરબાર સાહેબ ધારાસભ્યો, આટલા તો રાજવી ધારાસભ્યો ચૂંટણી જીતાય। અપક્ષમાંથી લડતા છતાં ચૂંટણીઓ જીતી જતા, આટલો પ્રજાપ્રેમ હતો। ખાલી પોતાના નામની આગળ રાજવી લખેલું હોય તો ચૂંટણીઓ જીતી જતા। પુરાવા સાથે કોઈને જોતા હોય તો આપણે વાત કરી શકીએ એમ છીએ। આ નામચોક મેં વાત કરીને તમને કે ધ્રોળ દરબાર સાહેબ ચૂંટણી જીતી જાય, ભાડવા ચંદ્રસિંહજી જીતી જાય, સુરત બાપુ વરુ ચૂંટણી જીતી જાય, એટલે આ ઘટનાઓ છે। હવે આ ઘટનાક્રમમાં આ ઘટના એમ, આજે જે આ રાજવીની આપણે વાત કરવી છે એ રાજવીની બિકાનેર રજવાડાના મહારાજા ડૉક્ટર કરણીસિંહજીની વાત કરવી છે, જેઓ ચૂંટણી જીતતા 25 વર્ષ સુધી સાંસદ રહ્યા પોતે। પણ અચાનક એવી એક ઘટના ઘટે છે, જેમાં એ અચાનક 6ઠી વાર જે છે એ ચૂંટણી લડે છે, ચૂંટણી જીતે છે અને 98,000 મતોથી ચૂંટણી જીતે છે। પણ 98,000 મતોથી ચૂંટણી જીત્યા પછી પણ આ રાજવી પોતે રાજકારણને મૂકી દે છે, અચાનક રાજનીતિ છોડી દે છે। આ તમામ વિષયો ઉપર આજે ચર્ચા કરી કે શું કારણ એવું રહ્યું કે અચાનક પોતે રજવાડું દઈ દીધા પછી લોકશાહીના રણ મેદાનમાં ઉતરીને લોકશાહીની ઢબે કલમની તાકાતથી પોતે 25 વર્ષ સુધી સાંસદ રહ્યા, 6ઠી વાર ચૂંટણી લીધા, જીતા પણ ખરા, એ 98,000ની લીડથી, અને છતાં જે છે પોતાની રાજનીતિ છોડી દેવી પડી, એવા ડૉક્ટર કરણીસિંહજી મહારાજ, એની વિશે વાત કરવી છે। તો આવો શરૂઆત કરીએ। એ પહેલાં આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળે। તો મિત્રો, બિકાનેર રિયાસતના મહારાજા ડૉક્ટર કરણીસિંહજીની વાત કરીએ તો એ પહેલાં એમના વિશે તો એમનો જન્મ જે છે એ 14 એપ્રિલ 1924માં થયેલો બિકાનેર રિયાસતમાં, અને તેમના પિતાનું નામ હતું મહારાણા સદુરસિંહજી, મહારાજા સદુરસિંહજી। હવે મહારાજા સદુરસિંહજી જેઓ 1950 સુધી બિકાનેરના રાજવી રહ્યા અને એમણે પોતાના હાથે જે છે અંતિમ રાજવી હતા એવા કે એમણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પત્ર સાઇન કરેલું, ભારતની અંદર પોતાનું રજવાડું મર્જ કરેલું મહારાજા સદુરસિંહજી, અને એ રજવાડું મર્જ થયું। એમના પુત્ર હતા ડૉક્ટર કરણીસિંહજી, જે પણ રાજવી તરીકેની ઉપાધિઓ તો પછી 71 સુધી જે છે માન્ય હતી, 71 સુધી રાજાઓને રાજવી તરીકેના ટેગ મળતા। પછી 71માં ઇન્દિરા ગાંધીએ કાયદા રદ કર્યા, જગ્યાએ સાલિયાણા બંધ કર્યા અને રાજવીઓના ટેગ રદ કર્યા, પાસપોર્ટમાંથી નામ બદલાવ્યા અને રાજવીઓ પોતાના હકો ખોઈ બેઠા, અને પછી રાજવીઓને આગળથી જે છે એ મહારાજા મહારાણી સિંહ કે બા કાઢીને શ્રી લગાડવાની શરૂઆત ત્યાંથી થઈ। બાકી ત્યાં સુધી રાષ્ટ્રપતિ દ્વારા એમને વિશેષ અધિકાર રાજવીના મળતા। એમાં લાલ નેમ પ્લેટના અધિકાર હોય તો ભલે ભાઈ પોતાની ગાડીમાં રાજા હોય તો એ લાલ નેમ પ્લેટ રાખી શકે, એને કોઈ રોકી શકે નહીં, કારણ કે એ રોયલ ફેમિલીમાંથી બિલોંગ કરે છે, આ એમને અધિકાર હતો। રાષ્ટ્રપતિ દ્વારા અમુક વિશેષ અધિકારો, રાજવી એમના પાસપોર્ટની અંદર પણ જે છે રાજવી હોય, રોયલ ફેમિલીમાંથી આવતા હોય એટલે એમના નામની આગળ રાજવી લાગે, મહારાજા સાહેબ લાગે, બા સાહેબ લાગે,
એટલે આ મહારાણી સાહેબા લાગે એટલે આ પ્રમાણે હતું. પછી 71માં ઇન્દિરા ગાંધીએ કાયદા રદ કરી અને આ બધું ધીમે ધીમે રદ કરી અને આ વિશેષ અધિકારો કાઢી નાખ્યા અને શ્રીથી એમને સંબોધવા માંડ્યા. આ એક કોંગ્રેસની નિમ્ન કક્ષાની રાજનીતિ હું તો કહું છું, કહી શકાય, જેને આ દેશને બધું દઈ દીધું. આ દેશ માટે પોતાના બાપ દાદાના માથા કપાવીને જે માથા હાટોહાટ લીધેલા પોતાના રજવાડા હતા, એ રજવાડા લોકતંત્ર માટે, પોતાની પ્રજા માટે દાન કર્યા હતા, નહીં કે નેતાઓની ખુરશીઓ માટે થઈ. આ નેતાઓએ ચંગ ખૂટલ નેતાઓએ પોતાનું રાજકારણ કરવા માટે થઈને, પોતાની ખુરશી ટકાવવા માટે થઈ અને રાજાઓને પાયમાલ કરી દીધા. એટલે આ ખરેખર દેશની નિર્બળતા છે. ભાટવા દરબાર સાહેબ ચંદ્રસિંહજી હકો માટે ખૂબ લડેલા, એ કથાઓ આપણે જાણીએ છીએ. પણ મૂળ વાત ઉપર પાછો આવું એટલે મહારાજા ડૉક્ટર કરણીસિંહજી જો ની વિશે વાત કરતો હતો. તો કરણીસિંહજીનો જન્મ જે છે એ બિકાનેરમાં થયેલો અને એ 25 વર્ષ સુધી સાંસદ રહેલા. એમણે 5 ટર્મ સાંસદ રહ્યા, લોકશાહીની ઢબે જીતા, પોતાના વિસ્તારના કામ કર્યા અને સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટણી લડી અને સત્તા ભોગવેલી. 1 લાખ મતોથી જીતતા. આ એ તસવીર છે એમના ભાષણ સમયની. આ એ તસવીરો જે હું લગાવી રહ્યો છું. પછી આ તસવીરો જોવામાં તમને પ્રજા કેવડી દેખાય છે, એમના પ્રજાપ્રેમ વિશેની. જ્યારે ચૂંટાઈને આવતા હોય, જ્યારે રાજકીય પોશાકમાં હોય, સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટણી લડીને પોતે પોતાની એક આખી અલગ પ્રકારની રોયલ્ટી ઊભી કરતા. એટલે એ આવો એમનો મિજાજ હતો એ વખતે. એટલે આ એ વખતની એમની તસવીરો છે. અને એ પછી ડૉક્ટર કરણીસિંહજી જે છે એ ભારતના પ્રથમ વ્યક્તિ એવા હતા કે જેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા. ડૉક્ટર કરણીસિંહજી એવા પ્રથમ વ્યક્તિ હતા કે જેમને 1961માં અર્જુન પુરસ્કારનું સન્માન મળેલ. અને વિશ્વ ચેમ્પિયનશિપમાં, ઓલિમ્પિકમાં એમણે ભારતને જે છે એ રિપ્રેઝેન્ટ કરેલ રાઇફલ શૂટિંગની અંદર. વિશ્વ ચેમ્પિયનશિપમાં, ઓલિમ્પિકમાં ભારતને રાઇફલ શૂટિંગમાં રિપ્રેઝેન્ટ કરનારા તેઓ હતા. અને તેઓ જે છે એ રાઇફલ અને પિસ્તોલ ચલાવવામાં ખૂબ માહિર હતા, ખૂબ મશહૂર હતા, ખૂબ સારા એવા નિશાનચી હતા એમાં. અને 1 વાર 2 વાર કે નહીં પણ 5 થી 10 વખત એમણે ભારતને રાઇફલ શૂટિંગની અંદર રિપ્રેઝેન્ટ કરેલ હશે ડૉક્ટર કરણીસિંહજી, મહારાજા કરણીસિંહજી. એટલે એ ઘટના હતી એમની. એટલે એ પ્રકારે હતું. ઇતિહાસના ખૂબ મોટા તેઓ જાણકાર હતા. ઇતિહાસના ખૂબ મોટું એમને જે છે એ જ્ઞાન હતું. દ્વિતીય વિશ્વયુદ્ધના પણ પોતે પાછા સાક્ષી હતા. દ્વિતીય વિશ્વયુદ્ધના તેઓ સાક્ષી હતા. પણ અચાનક એમણે રાજનીતિ કેમ છોડી દીધી? મૂળ વાત ઉપર આપણે આવીએ, મેન વાત એમ કરીએ તો ઘટના એમ ઘટે છે મિત્રો. હવે હું સસ્પેન્સને વધારે નથી કરતો. ઘટના એમ ઘટી કે તેઓ ચૂંટણી જીતતા. રાજાઓનો ત્યાગ કેટલા હદ સુધીનો હોઈ શકે ને તમે જોયું સાહેબ. આજના કોઈ નેતાની તાકાત નથી, આજના કોઈ નેતાની હેસિયત વાળી વાત છે આ ઘટનાક્રમ જે આ રાજવીઓ કરી શકતા. ખાલી રજવાડાના દાન દઈ શકતા હતા એમ નહીં, જરૂર પડે ત્યારે આવી રીતે પણ સત્તાનો ત્યાગ કરવાની તાકાત કોઈનામાં હોય તો એ સમયના રાજવીઓ કરી શકતા હતા. રજવાડું દીધા પછી ચૂંટણીમાં પણ પ્રજા અનહદ પ્રેમ કરતી. 1 લાખ મતોની લીડથી મહારાજા કરણીસિંહજીને જે છે એ પ્રજા જીતાવતી. બાપુ જીતતા અને પોતાના મત વિસ્તારના પ્રશ્નોને ઉઠાવતા રાજા હતા. ત્યારે પણ એવો જે છે એમના પિતાશ્રીના સમયકાળમાં ઘણા વિકાસના કામો કરેલા. પણ સાહેબ એ 5 ટર્મ સાંસદ રહ્યા, 5 વખત જે છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ MP રહ્યા 5 ટર્મ 25 વર્ષ. અને 25 વર્ષ પછી જ્યારે 6ઠી વાર પાછા ચૂંટણીમાં ઊભા રહ્યા અને 6ઠી વાર ચૂંટણીમાં ઊભા રહ્યા પછી 98,000 મતે એમની જીત થઈ. અને જીત થયા પછી એમણે વક્તવ્ય આપેલ કે 98,000 મતે મારી જીત થઈ છે, એટલે 2,000 મત મને દર વખતે મળે છે એની કરતાં ઓછા મળ્યા છે. લાગે છે કે હવે આ પ્રજાનો પ્રેમ ઓછો થઈ ગયો છે મારા ઉપરથી, એટલે મારે રાજનીતિ ન કરવી જોઈએ. સાહેબ ખાલી 2,000 મત ઓછા મળ્યા એટલે રાજનીતિને છોડી દીધી. આ ત્યાગ રાજવીઓ કરી શકે, રજવાડા દઈ શકે. આજનો કેવો ખૂટલો નેતા એ કરી શકવાનો છે સાહેબ? 3 મતે હારતો હોય ને તો પાછું રિકાઉન્ટિંગ માગે છે. ત્યાં જઈને પ્રિસાઇડિંગ ઓફિસરો હોય ને ત્યાં જે બધા બેઠા હોય રિકાઉન્ટિંગ માગે, હજી રિકાઉન્ટ કરો, કદાચ 3 મત તો આમ તેમ હોય. આવું થાય જ છે લોકશાહીની અંદર સાહેબ. 98,000 જીતે 2 લાખ 98,000 જીતે 1 લાખથી દર વખતે જીતતા હોય ને આ વખતે 98,000થી જીતે 2,000 મત ઓછા મળે અને રાજનીતિ છોડી ગઈ. આ દેશનો રાજવી કરી શકે, આ દેશનો રોયલ ફેમિલીમાંથી આવતો વ્યક્તિ કરી શકે. કુળ પરંપરા ઉજળી. મેં એટલે દુહો મારે લખવાની ફરજ પડી. કુળ પરંપરા ઉજળીને જેનામાં રાજવીઓના લોહી એવા સમજી શકે કોઈ પીળા રંગની રોટલા. અને વલ્લભભાઈએ કરી હતી વિનંતી ક્ષત્રિયો દરબારો દ્યોને ધ્યાન દાન તેથી સરદારનું રાખવા સન્માન અમે રાજ દઈ દીધા રહેલા.
વલ્લભભાઈના સન્માનમાં જ્યારે આ દેશને જરૂર પડી ત્યારે રજવાડા પણ આખા આ દેશને સમર્પિત કરી દીધા. ત્યારે આ સાંસદની સીટ તો શું કહેવાય જે મહારાજા કરણસિંહજીએ છોડી દીધી. એટલે આ ઘટનાઓ છે. આ રાજવીઓ કરી શકે, આ રાજવીઓનો ત્યાગ હોઈ શકે. એટલે આ પ્રકારે આ મહાન રાજવીઓ હતા આવા એ સમયે. તો મિત્રો આ હતા ડૉક્ટર કરણસિંહજીની વાત, જે વિષય ઉપર આજે આપણે કરવાના હતા ચર્ચા. તો આવા જ જો મારા વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક કરો, વિડીયોમાં કોમેન્ટ કરો, વિડીયો વધુ શેર કરો. અને જો આ વિડીયો પસંદ આવેલો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી રાખો, જેથી કરીને અમારા આવા જ નવા વિડીયો અમારી આ ચેનલ પર આવે ત્યારે એમની નોટિફિકેશન સીધી તમારા ફોનમાં મળતી રહે. તો મળીશું એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.